મહુવાની સરકારી જનરલ હોસ્પિટલમાં સરકારી આરોગ્ય વ્યવસ્થાની હાલત પર ગંભીર સવાલ ઉભા થયા છે। બાળકોના વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીના સગા પર સીલિંગ પંખો તૂટી પડ્યો ને તેઓ ઇજાગ્રસ્ત થયા છે। ઘટના દરમિયાન એક માસૂમ બાળક પણ હાજર હતું, જેનો સદનસીબે બચાવ થયો છે। જો પંખો બાળક પર પડ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી। હવે સવાલ એ છે કે માત્ર 1 વર્ષ પહેલા રિનોવેશન થયેલી હોસ્પિટલમાં આટલી બેદરકારી કેવી રીતે સામે આવી? શું રિનોવેશનના નામે માત્ર કાગળ પર કામ થયું? શું દર્દીઓની સુરક્ષા કરતા કોન્ટ્રાક્ટરો અને તંત્ર માટે કામ પૂરું બતાવવું જ મહત્વનું છે? સરકારી હોસ્પિટલોમાં સામાન્ય માણસ સારવાર લેવા જાય છે કે પછી જીવને જોખમમાં મૂકવા માટે? આ ઘટનાએ તંત્રની કામગીરી અને ગુણવત્તા બંનેની પોલ ખોલી દીધી છે, કારણ કે અવારનવાર જો આવી ઘટનાઓ બને તો કોન્ટ્રાક્ટરની કામગીરી પર પ્રશ્નો ઉભા થવા સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે જો વારંવાર આવી ઘટનાઓ બને ત્યારે હવે દર્દીઓના સ્વાસ્થ્ય પર ગંભીર જે અસર પડતી હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે જો દર્દીઓ ત્યાં હોસ્પિટલમાં જઈ રહ્યા છે તેમના પર પંખો પડે તો તે ખૂબ ગંભીર વસ્તુ છે। જે આ મહિલા ઉપર જે પંખો પડ્યો છે તેમને ક્યાંક ને ક્યાંક આંખના ઉપરના ભાગે ઈજા થઈ છે, તેમને ક્યાંક ને ક્યાંક વિઝનમાં પણ પ્રોબ્લેમ આવી રહી છે અને તેમને 5 થી 6 ટાંકા લેવાની ફરજ પણ પડી છે। પરંતુ અહીંયા મહત્વની વાત તો એ છે કે 1 વર્ષ પહેલા જ બિલ્ડિંગનું સમારકામ થયું છે, રિનોવેશન થયું છે, છતાં પણ સીલિંગ પરનો પંખો તૂટી પડ્યો છે અને તેના જ કારણે કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થયા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર મોહિત સોલંકી જોડાઈ ગયા છે। મોહિતભાઈ, લાપરવાહીનો પંખો પડી ગયો છે, શું કહેશો? हेलो जी मोहितભાઈ, सरकारी हॉस्पिटल છે ને એ નવી હોસ્પિટલ જે આપણે ગાર્ડન રોડ પર છે, અત્યારે જગ્યા ફેરવી છે લોકોએ સમયસર ટાઈમ પરવારી। એ કોર્ટ બિલ્ડિંગ હતું જૂનું, એમાં એ લોકો ફેરવેલ છે ટાઈમ પરવારી। અને જેટલી અંદર વસ્તુ રાખવામાં આવી તપાસ કરીને વસ્તુ મૂકવામાં આવી નથી, ચેક નથી કરી લોકોએ। જેને પણ કોન્ટ્રાક્ટરે ઓર્ડર લીધો હશે, જેને પણ ઓર્ડર આપ્યો છે લોકોને, વારંવાર ચેક કરવું પડે। ઘણા બધા પંખા એવા હોય છે જૂની બિલ્ડિંગમાં કદાચ નવું સમારકામ થયું હોય તો પછી ચેક કરવામાં ન આવે। આ તો દર્દીઓના સગાવાલા જયારે જાય ને એના સગાવાલા ઉપર આ પંખો પડે છે, બહુ મોટી ઓનર બને। ક્યારેક દુર્ઘટના એવી બની જાય તો કદાચ વધારે ઘટના બને। આ છે જૂની કોર્ટ બિલ્ડિંગ છે। તો મોહિતભાઈ, અહીંયા પ્રશ્ન પણ એ ઉભા થાય છે કે જો હવે આ કોર્ટ બિલ્ડિંગમાં હોસ્પિટલ ખસેડવામાં આવી રહી છે, રિનોવેશન પણ થઈ રહ્યું છે, છતાં પણ કેમ મોનિટરિંગ થાય છે કે કેમ? રિનોવેશન તો રિનોવેશનની વાત, રિનોવેશન છે ને તમને કહું, નવી સરકારી હોસ્પિટલ 2012માં બની ગયેલી છે, બરોબર? હજી બની નથી। 200 બેડની હોસ્પિટલ છે। આ લોકો ટૂંક સમય માટે જ્યાં સરકારી હોસ્પિટલ ખોલી છે, જૂની બિલ્ડિંગ છે, હાવ જર્જર હાલતની બિલ્ડિંગ છે, તો આમાં રિનોવેશન કર્યું છે, કરોડો રૂપિયા નાખ્યા છે। અને કરોડો રૂપિયા નાખ્યા છે એની અંદર કયેક કોન્ટ્રાક્ટરોને પૈસા આપ્યા છે દરેક વસ્તુમાં, લાઇટ થી માંડીને લાદી સુધીના કોઈ પણ વસ્તુના હોય એની અંદર। તો હોસ્પિટલ તંત્ર દ્વારા મોનિટરિંગની કામગીરી થઈ છે કે કેમ? પંખા માટે મોહિતભાઈ, હોસ્પિટલ તંત્ર દ્વારા મોનિટરિંગની કામગીરી થઈ છે કે કેમ? શેની માટે? મોનિટરિંગની કામગીરી, ત્યાં ચેકિંગ કરવા માટે પહોંચે છે હોસ્પિટલના તંત્રના લોકો? ચેક કરવું જો આટલા સમયની અંદર આ લોકો ઉદ્ઘાટન કરી નવી હોસ્પિટલ ખોલી, બરોબર, તો એ લોકોએ ખ્યાલ તો હોવો જોઈએ ને। પણ લોકોને રીલ્સ બનાવી છે એકલી, સમયસર ચેકિંગ થતું નથી કોઈ પણ વસ્તુનું। તો મોહિતભાઈ, ત્યાંના જે સ્થાનિક નેતા છે તે લોકો દ્વારા અવાજ ઉઠાવવામાં આવે છે કે કેમ? તંત્રને રજૂઆત કેમ કરવામાં નથી આવતી? જો અહીંયા મહુવામાં નેતાઓને છે ને ખાલી ઉદ્ઘાટન કરી રીલ્સ બનાવી મૂકવી, બીજું કઈ કરવું નથી। પછી આવા પંખા પડે ને આવી ઘણી ઓનર થાય ને ગામની અંદર, કોઈ જવાબદાર લેતું નથી, કોઈ બોલતું નથી। ગલ્લા કરે બધા। બિલકુલ મોહિતભાઈ, પંખો જે પડ્યો છે બહુ ભયંકર ઘટના કહેવાય। આમાંથી ઘણાનો જીવ ઉયો ગયો હોત તો શું થાત? હાલો, નાના બાળકો પર પડ્યો હોત તો, કદાચ કોઈ પણ ઘટના બની હોત તો આની જવાબદારી કોણ લે? આપને શું લાગે છે કે આ જવાબદારી કોની હોવી જોઈએ? આ જવાબદારી ગામના ધારાસભ્યની આવે, નેતાઓની આવે, સરકારી અધિકારીની આવે, બધાની આવે। આપણા ધ્યાનમાં છે કે ઉદ્ઘાટનમાં જતા ઉદ્ઘાટન વાળાની જ આવે ને। મોહિતભાઈ, આપના ધ્યાનમાં આવ્યું છે કે આ જે ઘટના બની તે બાદ કોઈ પણ અધિકારી ત્યાં પહોંચ્યા હોય? મને ખ્યાલ નથી, કદાચ ગયા હશે, કદાચ હોસ્પિટલના બધા અધિકારીઓ બધા ત્યાં ભેગા થયા છે, પણ બીજા મને ખ્યાલ નથી કે કોણ ગયા નહીં ગયા હોય, ખ્યાલ નથી મને। હું ત્યાં ત્યાં ગયો નથી, પૂછ્યું નથી મેં, કદાચ ગયા જ હોય, એનું કારણ છે બહુ મોટી ઘટના છે। આ એક પંખો પડ્યો, કાલે વાર બીજો પંખો પડશે, ઘણા બધા પંખાને પાઇપ પડે, ઘણી બધી ઢીલી જ છે અને લોકો ચેકિંગ કરતા નથી, આવી તપાસણી કરતા નથી। બસ લોકોને જેવો તેવો માલ નાખી અને પંખા ફીટ કરી દેવા છે કોન્ટ્રાક્ટરોને, બીજો આવું કઈ છે નહીં બધું। આ એક ભ્રષ્ટાચાર છે મોટામાં મોટો। આ જી બિલકુલ મોહિતભાઈ, જોડાવા બદલ આપનો આભાર।